સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આંગડિયા પેઢીમાં લૂંટ કરવા હથિયાર સપ્લાય કરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેરમાં લોકસભા ચૂંટણીને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરમાં ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આદેશ આપવામાં આવ્યો છે। જે અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમીના આધારે એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે વિરેન્દ્ર ઉર્ફે ગુરુ ઉર્ફે ટીપુ શ્યામદેવ રાજભરની ધરપકડ કરી છે। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે વર્ષ 2000 અને 2001માં સુરત શહેરમાં આંગડિયા પેઢી તથા હીરાના કારખાનાઓમાં ઘાતક હથિયારો સાથે ઘૂસી જઈ ઓફિસમાં 1000 કર્મચારીઓને બંધક બનાવી રોકડા રૂપિયા તથા હીરાના પડીકાની લૂંટ કરી હતી। આ ગુનામાં તે છેલ્લા 24 વર્ષથી નાસ્તો ફરતો હતો। વધુમાં તેણે જણાવ્યું હતું કે વર્ષ 2000માં તેના સાગરીત મનુ દરબાર, નટુભાઈ પટેલ ઉર્ફે મુન્નો, ભાવેશ ઉર્ફે ભલો મકવાણા તથા બીજા 2 થી 3 જણાએ વરાછા રોડ હંસ સોસાયટીમાં વસંત તંબાલાલ આંગડિયા પેઢીમાં ઘાતક હથિયારો સાથે પ્રવેશી 4 લાખથી વધુનો મુદ્દા માલ અને એક મારુતિ વેનની લૂંટ કરી હતી। ત્યારબાદ વર્ષ 2001માં તેના સાગરીત ભાવેશ ઉર્ફે ભલો ઉર્ફે ભાવલો મકવાણા, દિનેશ કનોજિયા સાથે આંજણા ફાર્મ પાસે બાઇક સવાર 2 ઈસમોને ધમકાવી 2.41 લાખની લૂંટ કરી હતી। એ પછી વર્ષ 2001માં તેના સાગરીત ભાવેશ ઉર્ફે ભલો ઉર્ફે ભાવલો મકવાણા, દિનેશ કનોજિયા, રમેશ પટેલ, જીતનરામ ઉર્ફે જીતુ કનોજિયા, પ્રકાશ કનોજિયા તથા રાજેશ ઉર્ફે રાજુ પીપરોતર એમ 7 લોકો સાથે મળી અમરોલી શાકભાજી માર્કેટ પાસે આવેલ તેજલ પાર્કના 3જા માળે ઘાતક હથિયારો સાથે હીરાના કારખાનામાં ધસી જઈ કામ કરતા માણસોને ડરાવી બંધક બનાવી 4 લાખથી વધુની લૂંટ કરી નાસી છૂટ્યા હતા। આ ઉપરાંત વર્ષ 2020માં આરોપી વિરેન્દ્ર ઉર્ફે ગુરુ ઉર્ફે ટીપુ શ્યામદેવ રાજભર વડોદરા રહેતો હતો। ત્યારે તેના મિત્ર રાજેશ જેશાભાઈ પીપરોતરાએ તેની પાસેથી અલગ અલગ હથિયારો મંગાવ્યા હતા, જેથી આરોપીએ અલગ અલગ સમયે પોતાના વતન જઈ હથિયાર મંગાવનારને 10 પિસ્તોલ, 1 રિવોલ્વર અને 15 જીવતા કાર્ટીસ સાથે એક સ્ટીક ગન અને 6 કાર્ટીસ લાવી આપ્યા હતા। ઉલ્લેખનીય છે કે હથિયાર ખરીદનાર રાજેશ પીપરોતરે બધા જ હથિયારો 2 થી 2.5 લાખમાં વેચાણથી આપી દીધા। આ બધા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ અગાઉ પોલીસમાં પકડાઈ ગયા હતા। ત્યારે આરોપી અલગ અલગ રાજ્યના શહેરોમાં છુપાઈને રહી મજૂરી કામ કરતો હતો। હાલ આરોપી પકડાઈ જતા વરાછા ચોક બજાર, લિંબાયત કતારગામ અને જામજોધપુર પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે।